વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં હોબાળો, ભોજનમાં જીવાત અને ગંદકીની ફરિયાદથી હોબાળો। એમએસ અને સેન્ટ્રલ યુનિવર્સિટી બાદ નર્સિંગ કોલેજ વિવાદમાં પારાવાર મુશ્કેલી વેઠતી નર્સિંગની વિદ્યાર્થીનીઓ પીવાના પાણીના કુલર પાસે ગંદકીની ફરિયાદ। કોલેજમાં ફાયર સેફ્ટીના અભાવનો પણ આક્ષેપ। યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સ્થળ પર પહોંચ્યા। આપના નેતાઓ પણ યુવરાજસિંહ સાથે જોડાયા। કોલેજ સંચાલકો પર યુવરાજસિંહના गंभीर आरोप। मेसना नामे 2450 रुपया लेवामां आवे छे, पण मेसना नामे जे फी लेवामां आवे छे, હવે ભોજન છે જે આ પ્રકારનું આપવામાં આવે છે। તમે જોઈ શકો છો કે ભોજન કઈ રીતે પ્રકારે મળે છે। એટલે આ અસુવિધાને લઈને જે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ તો સરકારના સત્તાધીશો એવું કહી રહ્યા છે કે તમે અંદર ન આવી શકો, આ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે। પણ શા માટે ભાઈ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે? અરે અમારા ટેક્સના પૈસામાંથી તમે આ સંસ્થા ચલાવો છો, તમે પગાર લ્યો છો તો પગાર અમારા ટેક્સના પૈસામાં લ્યો, અને શા માટે ભાઈ અટકાવી શકો? અમારું કોઈ પણ જમવાનું હોય, બ્રેકફાસ્ટ બધું અમારા ઓન ડ્યુટી સ્ટાફ છે, એને એકવાર એ લોકો ઊભા રહે છે, એનું ચેકિંગ કરે છે અને એ બકાયદા એ લોકો એક ટેસ્ટિંગ સેમ્પલ આપતા હોય છે। એટલે એવરીડે ચેકિંગ થાય છે અને ના હોય તો ઓન ડ્યુટી અમારા સ્ટાફ 24/7 હાજર હોય છે। કંઈ પણ કમ્પ્લેન હોય, કંઈ પણ XYZ, કદાચ ટેસ્ટમાં પણ એ હોય ખાટું મોડું વોટ એવર, તો અમે તરત જ એ માણસને ફરી બનાવડાવીએ છીએ અને ફરી છોકરાઓને જમાડીએ છીએ। અમે મારી જ પ્લેટમાંથી 2 વાર આવેલા છે, બે વાર મારી પ્લેટમાંથી ઉપરાંત સોમવારે અને મંગળવારે 2 વાર। એનો કોઈ ઇસ્યુ નથી। એ કીધું કે જરૂર સમય મારે વાત કરી, પછી એવું કીધું કે કંઈ વિશાલભાઈ મહિલા નથી, એ રીતનું। હા, ઉપરા ઉપરી 2 વાર થઈ છે। વોર્ડન મેમને ઉપરા ઉપરી 2 વાર, 2 જ વાર મારી થાળીમાંથી। જીવડાને એવું બધું નીકળે રાખે છે, ક્વોલિટીમાં થોડો ફેરફાર ઉપર નીચે થઈ જાય છે। ક્યારેક પ્લેટ્સ પણ ચોખ્ખી ના હોય બહુ, ક્યારેક ભોજનમાં તકલીફ છે। હા, ભોજનમાં તકલીફ છે। વડોદરામાં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતે આ હોબાળો આપ જોઈ રહ્યા છો તે એટલા માટે છે કારણ કે અહીંયા જે અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી જે નર્સિંગની દીકરીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, તેમને ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવો પડે છે। જે હાથમાં બેનર પોસ્ટર છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓને જે ભોજન આપવામાં આવે છે તેમના જીવાત પણ નીકળે છે, અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે અહીંયા પોસ્ટર બેનર સાથે વિરોધ કરી રહ્યા છે। આપ અહીંયા જોઈ રહ્યા છો વિદ્યાર્થીનીઓને જે ભોજન આપવામાં આવે છે એમાં ઘણી વખત જીવાતો પણ નીકળતી હોવાની ફરિયાદ છે, સાથે સાથે ગંદકીની પણ ખૂબ ભરમાર છે, અને એટલા માટે જ આ જે આગેવાનો છે, આ જે કાર્યકરો છે તે અહીંયા પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। સામાજિક આગેવાન યુવાનોના નેતા યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા પહોંચ્યા છે અને આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। શું કહેવા માંગશો? કેમ અહીંયા વિરોધ? આવા આટલા પૈસા આપ્યા બાદ સરકારી સંસ્થાઓમાં આટલી બોગસ સુવિધા, જે સરકાર શિક્ષિત ભારત વિકસિત ભારતના ઢીંગાઓ મારે, જે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ કરે, એ આવી સુવિધા આપે? આ નર્સિંગ કાઉન્સિલ ચોર છે, ચોખ્ખા આક્ષેપ છે। અને આમાં આટલા નર્સિંગ કાઉન્સિલને પૈસા આપ્યા બાદ આવી સુવિધાઓ મળે એનો એક જ મતલબ છે કે નર્સિંગ કાઉન્સિલના છોકરાઓ અને મિનિસ્ટરના છોકરાઓ આઈફોન અને ગાડીઓ વાપરી શકે ને, એની માટે આવી બોગસ સુવિધાઓ સામાન્ય વિદ્યાર્થીઓને આપવામાં આવે। અહીંયા અમને લગભગ 450 જેટલી વિદ્યાર્થીનીઓ અહીંયા રહે છે। ટેલિફોનિક એમણે યુવરાજસિંહનો સંપર્ક કર્યો હતો કે અહીંની જે વ્યવસ્થા છે, આ સરકારી કોલેજ છે, સરકારી હોસ્ટેલ છે, અહીંની જે વ્યવસ્થા છે એટલે ખાવાની જે તમે જુઓ તો કીડા મકોડા અંદર નીકળે છે। આ છોકરીઓ એટલી બધી હેરાન છે। આ છોકરીઓએ ફરિયાદ કરી છે, પ્રિન્સિપલને બી મૌખિક ફરિયાદ કરેલી છે, પણ પ્રિન્સિપલે કોઈ પણ જાતના એક્શન લીધા નથી। કે અહીંયા જે 2450 રૂપિયા મેસ ફી લેવામાં આવે છે તો ખરેખર જમવાનું યોગ્ય રીતે આપવું જોઈએ, સારું મળવું જોઈએ। અહીં તમે જોઈ શકો છો આ જમવાની અંદર કીડા છે, આ જમવાની અંદર મકોડા છે, અહીંયા આ વ્યવસ્થાઓ છે એ ખરેખર તમે જોઈ શકો છો આ પ્રકારની વ્યવસ્થાઓ છે। એટલે તમે જે પૈસા લ્યો છો, છોકરીઓને એમ કહો છો કે તમે પૈસા આપો, 2450 રૂપિયા આપો, ફી આપે છે, પૈસા આપે છે, બધું કરે છે,
છતાં આજે જે એને યોગ્ય સુવિધા મળવી જોઈએ એ યોગ્ય સુવિધા નથી. કાયદેસરની કાર્યવાહી જવાબદાર અધિકારીઓ સામે થવી જોઈએ. જવાબદાર જેટલા પણ લોકો છે જે નર્સિંગ સરકારી કોલેજ છે તેમાં ભણતી વિદ્યાર્થીઓને એ અધિકારીઓ અને જવાબદાર લોકોને કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આક્ષેપ એ પણ છે કે વિદ્યાર્થીનીઓ જો રજૂઆત કરે તો તેમને દબાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એટલા માટે જ યુવરાજસિંહ જાડેજા સહિતના જે આગેવાનો છે અહીંયા પહોંચ્યા છે, હોબાળો કરી રહ્યા છે, સરકારને ચેતવણી આપી રહ્યા છે કે વિદ્યાર્થીઓની જે સમસ્યા છે તેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે, નહીંતર ના છૂટકે તેમને અહીંયા જ આંદોલન કરવું પડશે. એ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા.